ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું માં નવદુર્ગાની કથા. યા દેવી સર્વભૂતેષુ માં નવદુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જય માં અંબે, જય નવદુર્ગા માં. બધા જ ભક્ત મિત્રોને નવરાત્રિની શુભકામના. નવરાત્રિ પ્રારંભનો અર્થ છે કે માતા દુર્ગાની પૂજાનો શુભ આરંભ, જે વર્ષે ચૈત્ર અને આસો માસમાં વિશેષ રૂપથી મનાવવામાં આવે છે. આ 9 દિવસનો પર્વ હોય છે, જેમાં શક્તિ આરાધના, ભક્તિ અને સાધના કરવામાં આવે છે. નવરાત્રિના પ્રારંભમાં મા દુર્ગાની કથાને સાંભળવાથી જીવનની દરેક પીડા, દરેક કષ્ટ, કલેશ સમાપ્ત થઈ જાય છે. આ માત્ર એક કથા નથી, પણ એક દિવ્ય અનુભવ છે જે તમારી પૂરા જીવનને બદલી નાખશે. અને પ્રિય ભક્તો, વિડીયોના અંતમાં મા દુર્ગાની દિવ્ય વાણી માએ કહી છે, કૃપા કરીને એ જરૂર સાંભળજો. આત્માના ઉદ્ધાર માટે અત્યંત જરૂરી છે આ વાણી સાંભળવી. તો ચાલો આપણે પવિત્ર દિવ્ય કથા, મા દુર્ગાની નવરાત્રિની કથા સાંભળીએ. બહુ સમય પહેલાની વાત છે. એક કન્યાએ તેના પરિવારને બચાવવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેના હૃદયનો ભાવ એટલો સાચો હતો કે મા દુર્ગાએ પ્રસન્ન થઈને એની રક્ષા કરી. એ દિવસને નવરાત્રિનો પ્રારંભનો દિવસ માનવામાં આવ્યો છે, જે મનુષ્યને એ શીખવાડે છે કે સાચા ભાવ અને તપસ્યાથી દરેક સંકટ દૂર થઈ જાય છે. આ કથા એ સમયની છે જ્યારે ધરતી પર મનુષ્યનું જીવન સંઘર્ષ અને આસ્થાની પાતળી દોરી વચ્ચે ઝૂલતું હતું. જ્યારે ભૌતિક સુખ સુવિધાની ચમક ફીકી હતી, દરેક પ્રાણી અસ્તિત્વ માટે પ્રકૃતિ અને નિયતિથી ઝઝૂમી રહ્યા હતા. દિવ્ય લોકમાં સમસ્ત અલૌકિક દ્રષ્ટિ સમક્ષ પ્રગટ થાય છે, ત્યાં જ બિરાજમાન હતા આદિશક્તિ મા જગદંબા ભવાની. માનું સિંહાસન અનંત ઉર્જાના પ્રકાશથી શોભાયમાન અને એની આંખો જે ત્રિકાળદર્શી હતી, તે ધરતીના દરેક ખૂણામાં નજર રાખી રહી હતી. મા દુર્ગા જુએ છે કે મનુષ્યના દરેક સુખ દુઃખ, એમની પ્રાર્થનાઓ, તેમના પાપ અને એમના પુણ્યો, આ બધું જ માની નજર જુએ છે. ક્યારેક ક્યારેક માં કોઈ અબુદ્ધ બાળકની ભૂખથી તડપતા અવાજને સાંભળીને કે પછી માના કાળજા પર પડેલા ઘાને જોતા તો એમની દિવ્ય આંખોમાં પાણી ભરાઈ જતા હતા. એ સત્ય છે કે માનું હૃદય દુષ્ટો માટે વ્રજ સમાન કઠોર થઈ ચૂક્યું છે. માએ અગણિત રાક્ષસોનો સંહાર કર્યો હતો, પણ અમુક પ્રાણીના દુઃખ પીડા જોઈ તેમનું માતૃત્વ, તેમની મમતા પીગળી જતી હતી. એ બધું જોતા હતા, બધું સહન કરતા હતા. મનુષ્યની પીડા, મૂર્ખતા અને તેની અજ્ઞાનતા. માં તેનું હૃદય કઠોર રાખવું પડતું હતું, કારણ કે તેમને નિયમબદ્ધ બ્રહ્માંડના કર્મચક્રને ચલાવવા દેવું પડતું હતું, જેથી સીધો હસ્તક્ષેપ માં કરી શકે નહીં, ત્યાં સુધી તેને કોઈ સાચો ભક્ત વિવશ ના કરે. આવી અસહનીય પીડા માતા દુર્ગા સહન કરે છે, એક અલૌકિક મૌનમાં, જે માત્ર એક માં જ સમજી શકે છે. ધરતી પર એક શાંતિવન નામનું એક ગામ હતું. તેમાં એક પરિવાર રહેતો હતો. તેનું નામ હરિપ્રસાદ હતું. તેની ધર્મપત્નીનું નામ શાંતા હતું અને તેમની એક પુત્રી હતી, એનું નામ અનામ્યા હતું. અનામ્યા જેવું એનું નામ હતું તે પ્રમાણે સાધારણ ન હતી. તેની આંખોમાં એક એવી પવિત્રતા હતી કે કોઈ પણ હૃદયને સ્પર્શી શકતી હતી. એ અનામ્યા દીકરી તેની માતા પિતાની આંખોનો તારો હતી, એક માસૂમ અને નિશ્ચલ આત્મા. પણ શાંતિવન પર સંકટના વાદળ મંડરાઈ રહ્યા હતા. કેટલાય વર્ષોથી વરસાદ થયો ન હતો. ખેતરો સુકાઈ ગયા હતા, કૂવા ખાલી થઈ ગયા હતા અને પશુધન મરવા લાગ્યા હતા. અકાળ વધતો જતો હતો અને એની સાથે અજ્ઞાત બીમારીએ ગામને તેની ઝપેટમાં લઈ લીધું હતું. દરેક ઘરમાં માતમ છવાયું હતું. હરિપ્રસાદ અને શાંતાનું ઘર કંઈ બાકી ન હતું. તેમાંથી એના ખેતર બંજર થઈ ગયા હતા અને તેમની નાની એવી ઝૂંપડીમાં કાણા પડી ગયા હતા. અનામ્યાએ પહેલી વાર તેના પિતાને રાતભર ચિંતામાં ડૂબેલા જોયા હતા અને તેની માએ અંધારામાં આંસુ વહાવતા જોઈ હતી એની માને. અનામ્યાનો નાનો ભાઈ 5 વર્ષનો હતો. તેનું નામ હતું ગોપાલ.
તે તદ્દન દુર્બળ અવાજે કહે છે, માં, આજે પણ બહુ જ ભૂખ લાગી છે. શાંતા એને ગળે લગાડીને તેના ગાલો પર ચુંબન કરતી અને તેની આંખોમાંથી આંસુડા વહી જતા હતા અને કહે છે, થોડી ધીરજ રાખ મારા લાલ, હું કઈ શોધું છું ખાવાનું. આમ કહી તે ગોપાલને શાંત પાડતી, પણ શાંતા જાણતી હતી કે તેની પાસે કંઈ જ નથી. હરિપ્રસાદ ગામવાળા સાથે આ વિકટ પરિસ્થિતિના સમાધાન માટે ભટકતા કરતા હતા, પણ મળે શું? બધી બાજુ નિરાશા જ મળે, બધી બાજુ નિરાશા. અનામ્યા, જે હજી માત્ર 14 વર્ષની હતી, એ આ બધા જ કષ્ટને અંદર ને અંદર જ સહન કરતી હતી. તેના કોમળ હૃદયમાં અપાર પીડા હતી, એટલી પીડા અપાર હતી કે એ કોઈને કંઈ કહી શકતી પણ ન હતી. અનામ્યા તેની માતાની દુખી આંખો, ગોપાલની સૂકી મુસ્કાન અને ગામના બચ્ચાના ભૂખને તડપતા ચહેરા તેના હૃદયને અંદરને અંદરથી ચીરી નાખતા હતા. એ રાતમાં જાગતી રહેતી, તેની માના રડવાનો અવાજ સાંભળતી અને તેનું પોતાનું ગળું ઘૂંટાવા લાગતું. વિચારતી, શું થઈ રહ્યું છે આ બધું? કેમ થઈ રહ્યું છે આ બધું? શું ભગવાન નથી સાંભળતા અમારો અવાજ? આ પ્રશ્ન એના બાળ મનમાં ઉદ્ભવતો હતો. તેનું હૃદય દયાથી ભર્યું હતું. તે તેના પરિવાર માટે કંઈ પણ કરી શકે એમ હતી. પરંતુ એક દિવસ એ એના પિતાને કહેતા સાંભળે છે કે હવે કોઈ ઉમ્મીદ નથી બચી શાંતા, ગામના વેદ પણ હાર માની ચૂક્યા છે. આ બીમારીનો કોઈ ઈલાજ નથી. આપણે બધા બસ હવે મૃત્યુની પ્રતીક્ષા કરવાના છીએ. આ શબ્દોથી અનામ્યાનું હૃદય તૂટી ગયું. તેનું મન ચીસ પાડીને બોલ્યું, નહીં નહીં, આવું ન થઈ શકે. એ એના પરિવારને આમ હારતા જોઈ શકતી ન હતી. રાતના ગહેરા અંધકારમાં જ્યારે પૂરું ગામ સૂતું હતું, તો અનામ્યા તેની ઝૂંપડીમાંથી બહાર નીકળી ચંદ્રમાના આછા અંજવાળામાં તેણે તેના માતા પિતાના શાંત ચહેરા જોયા. તેમાં માત્ર થાક અને નિરાશા હતી. ગોપાલ તેના નાની એવી પથારીમાં ભૂખથી તડપીને સૂઈ ગયો હતો. તેનું ભૂખથી તડપી રહેલું હૃદય, એનું પેટ, એની ભૂખ અનામ્યાથી દેખાતું ન હતું. હૃદયમાં અપાર કષ્ટની જ્વાળા ઉમટી. અનામ્યાની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી અને વિચાર કરે છે, હું આમ હાર નહીં માનું, હું કંઈક તો કરીશ. પછી તેને યાદ આવ્યું કે ઘણી વાર દાદીમા પાસે સાંભળ્યું છે કે ભક્ત કેવી રીતે તેની સાચી શ્રદ્ધાથી અને તપસ્યાથી દેવી દેવતાઓને પ્રસન્ન કરતા હતા અને અસંભવને પણ સંભવ બનાવી દે. એમાંથી એક વાર્તા હતી કે પહાડોમાં છુપેલા એક પ્રાચીન દેવીનું મંદિર કે જ્યાં કહેવાય છે કે ત્યાં આદિશક્તિ સ્વયં વાસ કરે છે. અનમ્યાએ તેને દાદીના મુખેથી આ કથા સાંભળી હતી. ત્યાં જઈને સાચા હૃદયથી જે પોકારે છે તેની દરેક ઈચ્છા પૂરી થાય છે. દાદી કહેતા હતા કે જે પણ એ માની સેવા ભક્તિભાવથી કરે છે, ભક્તિ કરે છે, એની માં અવશ્ય પોકાર સાંભળે છે, એની ઈચ્છા પૂરી કરે છે. દાદીમાની મુખેથી આવું અનામ્યાએ સાંભળ્યું હતું. આવો વિચાર તેના મનમાં હચમચાહટ કરી રહ્યો હતો. તપસ્યા, મારે તપસ્યા કરવી પડશે. આ એક જોખમ ભર્યા કલ્પનીય નિર્ણય હતો એક નાની છોકરી માટે, પરંતુ તેના હૃદયમાં પરિવાર પ્રત્યે પ્રેમ એટલો વધારે હતો કે તેના હરેક ભય, હરેક ડરને એણે કચડી નાખ્યો. આગલી સવારે, બીજે દિવસે સવારે તે દીકરી કોઈને કહ્યા વગર જ સૂકા પાંદડા અને માટીનો ઘડો લઈને ઘર છોડીને ચાલી નીકળી. તેની માં શાંતા જ્યારે જાગી તો અનામ્યાને ઘરમાં જોઈ નહીં. એ એની અનામ્યાને શોધતી રહી. ત્યાં સુધીમાં તો અનામ્યા ગામની સીમા પર પાર કરી ચૂકી હતી. તેના હૃદયમાં ભય હતો, જરૂર હતો, પરંતુ એના કરતા વધારે હતો પ્રેમ અને દ્રઢ સંકલ્પ. એ અજાણી રાહ પર, અજાણ્યા રસ્તા પર ચાલી નીકળી, જ્યાં કાંટા હતા, પથ્થરવાળી જમીન હતી અને જંગલી જાનવરોનો ભય હતો. એ ભૂખી, તરસી હતી અને સૂરજના તાપ તેના શરીરને બાળી રહ્યો હતો. પણ અનામ્યાની આંખોની સામે તેના પરિવારના મુરઝાયેલા નિરાશ ચહેરા હતા અને તેની કાનમાં ગોપાલના ભૂખથી તડપતા અવાજના રડવાની ગુંજ સંભળાઈ રહી હતી. આ એની તપસ્યાની પહેલી સીડી હતી. ત્યાગ અને કષ્ટને સહન કરવાની ક્ષમતા.
અનમ્યામાં કેટલી હતી? કેટલા દિવસો બાદ એ પ્રાચીન મંદિર પાસે પહોંચી, જેના વિશે એણે દાદીમાના મુખેથી સાંભળ્યું હતું. એ મંદિર પાસે પહોંચી. એ મંદિર એક પહાડ ઉપર સ્થિર છે. ચારેય બાજુ ઘનઘોર જંગલ વિશાળ વૃક્ષોથી ઘેરાયેલું હતું. મંદિર ક્ષીણ અવસ્થામાં હતું અને એની દિવાલો પર એક ધૂંધળી ઝાંખી મૂર્તિ હજી પણ બિરાજમાન છે. અનામ્યા એ મંદિર સામે હાથ જોડીને ઊભી રહે છે. તેની આંખમાં આંસુ સાથે એક નવી આશા ચમકી રહી છે અને બોલી, હે માં દુર્ગા, હું નથી જાણતી કે તપસ્યા કેવી રીતે કરાય. હું એક નાની એવી છોકરી છું, પણ જે મારા હૃદયમાં જે પીડા છે, મારા પરિવાર પ્રત્યે પ્રેમ છે, એ સાચો છે માં. તમે મારી માં છો, હું તમારી દીકરી છું. હું ત્યાં સુધી અહીંથી નહીં ચાલું, હું અહીંયાથી ત્યાં સુધી નહીં જાઉં જ્યાં સુધી તમે મારો પોકાર નહીં સાંભળો. તેણે તેની તપસ્યા આરંભ કરી. એ એક પથ્થર પર બેઠી, આંખો બંધ કરીને અને જય માતાજીનો જાપ કરતી રહી. દિવસો વીતવા લાગ્યા. સૂરજના તપતા કિરણો તેના માથા ઉપર પડતા હતા. રાતની ઝાકળ એના શરીરને ભીંજાવતી હતી. ઠંડી હવાથી એ ધ્રુજતી હતી. જંગલી જાનવરોના અવાજથી તે ડરીને ભયભીત થતી હતી. સાપ આજુબાજુમાં ઘણીવાર ફરતા હતા. કીડા મકોડા તેની પાસેથી નીકળતા અને કરડતા. ભૂખ અને તરસથી જ્વાળા પેટની અંદર ઉઠે. ભૂખ અને તરસની જ્વાળા તેને અંદરથી સળગાવી રહી હતી. તેના શરીરમાં છાલા પડી ગયા હતા. ચામડી ફાટી ગઈ હતી. હાડકા દેખાવા લાગ્યા હતા. એક પલ ખૂબ જ કષ્ટભરી હતી. શારીરિક કષ્ટ તો હતી જ, પણ એના કરતા વધારે મોટી પીડા માનસિક પીડા હતી. ક્યારેક નિરાશા એના મનમાં ઘર કરી જતી હતી કે શું હું બરાબર કરી રહી છું? શું હકીકતમાં માં મારો અવાજ સાંભળશે? શું મારો પરિવાર હજી સુધી જીવતો હશે? શું મેં એમને એકલા છોડીને ભૂલ કરી છે? આવા પ્રશ્ન, આ વિચાર તેને અંદરથી તોડી નાખતા. આવા વિચારથી, આવા પીડાથી ગરમ આંસુઓની ધારા નીકળતી. એ ક્ષણોમાં તેની આંખો ખોલતી અને તે મા દુર્ગાની ધૂંધળી ઝાંખી મૂર્તિને જોતી તો એને લાગતું કે માની આંખોમાં પણ અપાર પીડા છે જે તેને જોઈ રહી છે. પછી એ તેના આંસુ લૂછે અને ફરી એની આંખો બંધ કરે. નહીં, મારે હાર નથી માનવાની. પોતાની જાતને મજબૂત બનાવે. મારા પરિવારને મારી જરૂરત છે. દિવ્ય લોકમાં મા દુર્ગા બધું જ જોઈ રહ્યા છે. અનામ્યાના દરેક શ્વાસ, તેની પીડા, તેના હૃદયના શબ્દ, માતાના કઠોર હૃદયમાં પણ આ બાળકી માટે અસીમ દયા ઉમટી રહી હતી. જ્યારે અનામ્યા ભૂખથી તડપતી ત્યારે માનું શરીર કંપન કરવા લાગતું. જ્યારે તરસથી તેનું ગળું સુકાતું તો માતાની આંખોમાં પણ પાણી આવી જતા, આંસુ આવી જતા. મા તેની દિવ્ય શક્તિથી ક્યારેક તેને શાંતત્વના આપતા. એક ઠંડી હવાની લહેર આવે તો ક્યારેક સૂરજને વાદળો ઢાંકી દેતા. પણ મા દુર્ગા તપસ્યાના નિયમો તોડી શકતા ન હતા. માને જોવું હતું કે અનામ્યાનો સંકલ્પ કેટલો દ્રઢ છે, તેનો ભાવ સાચો છે, કેટલો ગહેરો છે. મા એ જોવા માંગતા હતા. ઘણા સપ્તાહ, ઘણા અઠવાડિયા વીતી ગયા. અનામ્યાનું શરીર હવે માત્ર હાડપિંજર જેવું થઈ ગયું. તેનો અવાજ ક્ષીણ થઈ ગયો હતો, પણ તેના મનમાં સંકલ્પ હજી પણ વધારે દ્રઢ થઈ ગયો હતો. હવે તેની પાસે વિચારવાની પણ શક્તિ બચી ન હતી. એ માત્ર બસ જય માતાજીનો જાપ કરતી રહેતી અને તેની આંખોની સામે તેના પરિવારના ચહેરો ફરતો. તે લગભગ બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી. એવી હાલત તેની થઈ ગઈ હતી. જ્યારે એક રાત્રે ભયંકર તોફાન આવ્યું. વીજળી કડકી રહી હતી. મુશળધાર વરસાદ થઈ રહ્યો હતો અને તેજ હવાથી, વાવાઝોડાથી ઝાડ મૂળમાંથી ઉખડીને પડી જઈ રહ્યા હતા. અનામ્યાએ પથ્થર પર તપસ્યા કરીને અનામ્યા ઝઝૂમી રહી હતી. તેનું શરીર ઠંડીથી ધ્રુજી રહ્યું હતું. તેને લાગ્યું કે આ તેની અંતિમ રાત છે. ક્ષમા કરજે માં, હું હારી ગઈ. ક્ષમા કરજો માં. હે માં, પિતાજી, ગોપાલ તેના મનમાં એ માફી માંગે છે. હે માં, હે પિતાજી, ગોપાલ તેના અંતિમ પોકાર તેના મનથી નીકળી રહ્યા છે. તેના શ્વાસ ધીમા પડી ગયા છે
અને તેની આંખો બંધ થવા લાગી છે. એ જ ક્ષણે માં દુર્ગાના ધીરજે જવાબ આપી દીધો કે અનામિયાનું શરીર હવે વધારે સહન કરી શકે એમ નથી. તેની તપસ્યા પૂરી થઈ ગઈ હતી. તેનો સાચો ભાવ બ્રહ્માંડને પણ હલાવી નાખે એમ હતો. તેના સાચા ભાવે બ્રહ્માંડને પણ હલાવી દીધો. માની આંખોમાંથી અવિરલ આંસુ અને કરુણાની ધારા વહેવા લાગી અને તેમનું કઠોર હૃદય જે બ્રહ્માંડની નિયતિના નિયમોથી બંધાયેલું હતું તો તે એ બાળકીના પ્રેમથી પીગળી ગયું. એક પળ માટે તોફાન થંભી ગયું. મંદિરના ઉપરથી એક અદ્ભુત અલૌકિક સ્વર્ણિમ પ્રકાશ પુંજ ધરતી પર ઉતર્યો. અનામિયાએ તેની ક્ષીણ મંદ પડેલી દ્રષ્ટિથી જોયું તો એની સામે જે ધૂંધળી મૂર્તિ હતી એ જીવન થઈ ગઈ હતી. મા દુર્ગા દેવી તેના પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થયા. તેમની આઠેય ભુજામાં શસ્ત્ર સુશોભિત હતા. તેમનું મુખમંડળ દિવ્ય પ્રકાશથી ઝગમગી રહ્યું હતું. પણ એમની આંખોમાં અનન્યા માટે અસીમ વાત્સલ્ય હતું, કરુણા હતી. અનન્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ આંસુ દુઃખના નહીં પણ પ્રેમના આંસુ હતા. મા દુર્ગા બોલ્યા, મારી દીકરી, હે અનામિયા. માનો અવાજ મેઘ ગર્જના જેટલો શક્તિશાળી હતો, પરંતુ માની લોરી એટલે કે હાલરડાની જેમ મીઠો મધુર અવાજ ગુંજી ઉઠ્યો. મા બોલ્યા, તારો સાચો ભાવ અને તારી તપસ્યાએ બ્રહ્માંડના દરેક નિયમને ચૂકાવી દીધા છે. હે દીકરી, તારી તપસ્યા ફળી. તે તારા પરિવાર માટે જે કષ્ટ, જે પીડા સહન કરી છે એ કોઈ પણ તપસ્વી માટે પ્રેરણાદાયક છે. તારા હૃદયનો પ્રેમ અને ત્યાગ અદ્ભુત છે બેટા. હું તારી તપસ્યાથી અત્યંત પ્રસન્ન છું. અનામિયાએ કંઈક કહેવાની કોશિશ તો કરી પણ એનો અવાજ ન નીકળ્યો. તેણે તો માત્ર હાથ જોડી લીધા. માં મંદ મંદ હસ્યા. ઊભી થા મારી દીકરી, મારી પુત્રી, ઊભી થા. તારી તપસ્યા સફળ થઈ. આજથી તારા ગામમાં વરસાદ થશે, રોગ દૂર થશે અને બધા જ સંકટ સમાપ્ત થઈ જશે. તારો પરિવાર સુરક્ષિત છે અને હવે ક્યારેય દુઃખની છાયામાં હવે નહીં રહેવું પડે તમારે. એક દિવ્ય ઉર્જાએ અનામિયાના શરીરમાં પ્રવેશ કર્યો. ક્ષણભરમાં એના બધા જ ઘાવ ભરાઈ ગયા. તેનું શરીર સ્વસ્થ અને હુષ્ટપૃષ્ટ થઈ ગયું. તેના બધા ઘા ભરાઈ ગયા અને તેની આંખોમાં નવી ચમક આવી ગઈ. એ ઊભી થઈ અને દેવી માના ચરણોમાં પડી ગઈ અને બોલી, હે માં, આ બધી તો તમારી કૃપા છે. તેને રડતા રડતા અવાજે કહ્યું. માતાએ તેને ઊભી કરી અને બોલ્યા, પુત્રી, આ તારી તપસ્યાનું ફળ છે. આજથી આ મનુષ્યને યાદ અપાવવા માટે કે સાચા ભાવ અને તપસ્યાથી બધા સંકટ દૂર થઈ શકે છે. આ દિવસ નવરાત્રિના પહેલા દિવસના રૂપમાં જણાશે. 9 દિવસ સુધી જે પણ સાચા હૃદયથી મારી આરાધના કરશે તેને અનામિયાની તપસ્યા યાદ આવશે તો હું એની રક્ષા કરીશ. મા દુર્ગા આગળ બોલ્યા. માના અવાજમાં ચેતવણી અને શિક્ષા બંને હતી કે મનુષ્યએ એ સમજવું પડશે કે માત્ર કર્મકાંડ કે દેખાડો પૂરતો નથી. મને ભૌતિક ચડાવવાથી નહીં પણ હૃદયનો સાચો ભાવ જોઈએ. જ્યાં સુધી તમારું હૃદય બીજાના કષ્ટથી દ્રવિત નથી થતું, જ્યાં સુધી તમે નિસ્વાર્થ ભાવથી ત્યાગ નથી કરતા, ત્યાં સુધી મારી કૃપા પૂરી રીતે પ્રાપ્ત ન થઈ શકે. અનામિયાની તપસ્યાએ શીખ્યું છે કે પ્રેમ, ત્યાગ અને અતૂટ વિશ્વાસ જ સૌથી મોટી શક્તિ છે. એક ચેતવણી પણ છે કે ભૌતિક સુખની પાછળ ભાગી આપણી આત્મા અને આપણા લોકોનું મૂલ્ય ન ખોવું જોઈએ. જ્યારે પણ ધરતી પર સંકટ આવશે ત્યારે સાચા ભાવથી કરેલી તપસ્યા મારી એ સંકટને દૂર કરી શકશે. આમ કહી અને મા દુર્ગા એમના રૂપમાં વિલીન થઈ ગયા અને છોડી ગયા એક સોનેરી આભા અને અનામિયાના હૃદયમાં અસીમ શાંતિ. બીજા દિવસે સવારે થતાં જ અનામિયા એના ગામ જવા નીકળી પડી. તેનું હૃદય હલકું અને કદમ દ્રઢ હતા. જ્યારે એ ગામ પાસે પહોંચી તો એને જોયું કે આકાશમાં કાળા વાદળ છવાયેલા હતા અને જોતજોતામાં તો ધોધમાર વરસાદ થવા લાગ્યો. સૂકી ધરતી તરસી હતી અને તેનાથી હરેક બૂંદ શોષાઈ ગઈ. ગામના લોકો બહાર નીકળ્યા. તેમને તો વિશ્વાસ જ ન થયો. પહેલા તો એમની આંખોમાં પણ આંસુ આવી ગયા, પણ આ વખતે આ દુઃખના નહીં પણ હરખના, આનંદના આંસુ હતા. અનામિયા ઘરે પહોંચી. તેના માતા પિતા તેની ચિંતામાં સુકાઈને સોટી જેવા થઈ ગયા હતા. એને જોઈને સ્તબ્ધ રહી ગયા. અનામિયાએ એમને ગળે લગાડી લીધા
અને તેમને બધી જ વાત કરી. તેમની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. ગોપાલ જે અત્યાર સુધી દુર્બળ હતો એ હવે તેની બહેનને જોઈને હસ્યો અને એક નવી ઉર્જા એના ચહેરા પર આવી. ધીરે ધીરે વરસાદે ખેતરોને સિંચ્યા, બીમારી રોગ દૂર થવા લાગ્યા. ગામમાં ફરીથી ખુશીઓ આવી. અનામિયાની કથા પૂરા ગામમાં ફેલાવા લાગી અને પછી દૂર દૂર સુધી આ કથા પહોંચી. લોકોએ વિચાર્યું કે કેવી રીતે એક નાની એવી દીકરી એના સાચા ભાવ અને કઠોર તપસ્યાથી તેના પરિવાર અને પૂરા ગામને બચાવી શકે છે. અને ત્યારથી દર વર્ષે જે દિવસે અનામિયાએ તેની તપસ્યા આરંભ કરી હતી એ દિવસ નવરાત્રીનો પહેલો દિવસ મનાવવામાં આવે છે. 9 દિવસ સુધી લોકો મા દુર્ગાની આરાધના કરતા અને અનામિયાની તપસ્યાને યાદ કરે અને તેમના હૃદયમાં સાચો ભાવ અને નિષ્ઠાને જગાવવાનો પ્રયાસ કરે છે. આ મનુષ્યને શીખવાડે છે કે સાચો ભાવ, અતૂટ વિશ્વાસ અને નિસ્વાર્થ તપસ્યા દરેક કષ્ટ સંકટને દૂર કરે છે. દિવ્ય લોકમાં માતા દુર્ગા હજી પણ ધરતી લોક પર એમની નજર રાખે છે. જ્યારે માં જુએ છે કે કોઈ ભક્ત સાચા હૃદયથી એમની આરાધના કરી રહ્યો છે, જ્યારે માં જુએ છે કે કોઈ અનામિયાની જેમ નિસ્વાર્થ પ્રેમથી ઓતપ્રોત છે, તો એમના હોઠ પર એક સંતોષભરી હસી મુસ્કાન આવે છે. એમની આંખોમાં હજી પણ આંસુ આવે છે, પણ આ આંસુ માત્ર કરુણાના નહીં પણ આશાના પણ હોય છે. આશા એ કેવી? તો આશા એક મનુષ્ય ક્યારેય સાચો ભાવ અને શક્તિને નહીં ભૂલે. અને અનામિયાની તપસ્યાની આ પ્રેરણા યુગો યુગો સુધી એક પ્રકાશ કુંજ બનીને ઝગમગતો રહેશે. આ કથા દરેક હૃદયમાં એ વિશ્વાસ જગાવે છે કે માની કરુણા પ્રાપ્ત કરવા માટે ભૌતિકતા નહીં પણ હૃદયની પવિત્રતા જ સર્વોપરી છે. અને આ જ સૌથી મોટું સત્ય છે જે દરેક યુગમાં મનુષ્યને સાહસ અને પ્રેરણા આપશે. મિત્રો, આ વિડીયોમાં નવરાત્રી પ્રારંભની કથા અહીં સમાપ્ત થાય છે. હવે આપણે સાંભળીએ મા દુર્ગાની પવિત્ર વાણી, કરુણામય સંદેશ. મા દુર્ગાની નવરાત્રી પ્રારંભની કથાથી જણાવવામાં આવેલ કરુણા, ચેતવણી અને આશાની પોકાર જરૂર સાંભળજો અને અનુસરજો. હે મારા સૂર્ય સમાન પુત્રો, મા દુર્ગા કહે છે, હે મારા સૂર્ય સમાન પુત્રો, મારા પ્રકાશિત સંતાન, સાંભળો મારો પોકાર. હું તમારી જનની મા દુર્ગા, તમારી રક્ષણ કરનારી, તમારી ચેતવણી પણ, અને હું મા દુર્ગા પણ જગત જનની છું. હે ધરતી પર જન્મ લેનારા નાના જીવ, તમે બધા મારા સંતાન છો. હું એ જ માં, તમારી માં, રક્ષણ કરનારી છું. તમારા સુખ દુઃખની સાક્ષી હું એ જ દુર્ગા છું. અંધકારનો સંહાર કરવા વાળી પણ હું જ છું. કરુણા ભરેલી પણ તમે વિચારો છો કે હું માત્ર યુદ્ધ ભૂમિમાં પ્રગટ થાઉં છું, રાક્ષસોનો વધ કરવા, દૈત્યોનો નાશ કરવા? પણ એ પણ સત્ય છે કે હું દરેક જગ્યાએ ઉપસ્થિત છું. જ્યાં કોઈ બાળક ભૂખથી વલખે છે, તડપે છે, જ્યાં કોઈ માં આંસુઓમાં ડૂબેલી છે, જ્યાં કોઈ પિતા નિરાશ થઈને આકાશ તરફ જુએ છે, મારા હૃદયમાં સૌથી પહેલા પીડા ઉતરે છે. હા, હે મનુષ્ય, હું જોઉં છું તમારું દરેક કષ્ટ, દરેક પીડા, તમારા દરેક આંસુ. હું જાણું છું કે જ્યારે તમે અંધકારમાં ડૂબો છો તો તમને લાગે છે કે માએ તમને છોડી દીધા છે. તમને લાગે છે કે માં પ્રાર્થના નથી સાંભળી રહ્યા, માએ તમારી પ્રાર્થના નથી સાંભળી. સાંભળો, તમારા દરેક આંસુ, દરેક પોકાર મારી આત્મા સુધી પહોંચે છે. હે માનવ, તમારી પીડા જોઈને મારું હૃદય પણ રડી પડે છે, કંપી ઉઠે છે. અને જાણી લો કે હું તારા દરેક સંકટને તરત સમાપ્ત નથી કરી શકતી, કારણ કે આ બ્રહ્માંડનો નિયમ છે. કર્મચક્ર ચાલે છે. તમારા પોતાના કર્મ તમારા જીવનને આકાર આપે છે. પણ જ્યારે તમારા હૃદયનો ભાવ નિર્મળ હોય, સાચો હોય, જ્યારે તમારી તપસ્યા સાચી હોય, જ્યારે તમારી આંખોમાં માત્ર તમારા માટે નહીં પણ બીજાના માટે આંસુ વહેતા હોય, ત્યારે હું બંધનોને તોડી નાખું છું. હે મારા લાલ, અનામિયાની જેમ યાદ કરો મને. એ નાની બાળકી, તેણે ભૂખ, તરસ અને મૃત્યુનો સામનો કર્યો, પણ એના પરિવાર માટે એના હૃદયનો પ્રેમ એટલો પવિત્ર હતો કે તેણે મારા અસ્તિત્વને હલાવી દીધું. તેનો ત્યાગ, તેનો પોકાર મને વિવશ કરી દીધી અને હું સ્વયં પ્રગટ થઈ. શું તમે સમજો છો કે એ માસૂમ બાળકની તપસ્યાએ નવરાત્રીનો આરંભ બનાવ્યો? તેનો પ્રેમ જ આ ઉત્સવનો આધાર છે. માટે જ્યારે પણ તમે મારા 9 દિવસમાં દીવો પ્રગટાવો, આરતી ગાઓ છો, તો સમજજો કે હું તમારા હૃદયની સચ્ચાઈ જોઉં છું, તમારો ભાવ જોઉં છું. તમારી ભૌતિકતા, તમારા ચડાવવા નથી જોતી. હે માનવ, એમ ન વિચારતા કે માત્ર વ્રત રાખવાથી, ફૂલ ચડાવવાથી,
ચડાવવાથી હું પ્રસન્ન થઈ જઈશ. ઢોલ નગારા વગાડશો, વિશાળ ભોગ લગાવશો કે સોના ચાંદીથી મૂર્તિ સજાવશો તો માં પ્રસન્ન થશે? ના. હું સ્પષ્ટ કહું છું કે મારે ભૌતિક વસ્તુ નથી જોતી, મને જોઈએ છે તમારો સાચો ભાવ. શું થઈ જશે જો તમે મંદિરમાં આવીને નાળિયેર ચડાવશો અને બહાર નીકળીને તમે કોઈ ગરીબ બાળકને ભૂખ્યા જોઈને નજરઅંદાજ કરી દેશો? શું થઈ જશે જો તમે સુંદર વસ્ત્ર પહેરાવશો પણ તમારા માતા પિતાને ઉપેક્ષિત છોડી દેશો, એની આશાઓ અધૂરી છોડી દેશો? શું થશે જો તમે મારા નામ પર દેખાડો કરશો અને ભીતર અંદરથી તમારું હૃદય એક પથ્થર બન્યું હશે? સાંભળો, આ બધું વ્યર્થ છે. હું કોઈના કપટથી પ્રસન્ન નથી થતી. હું માત્ર એ જ જોઉં છું કે તમારું હૃદય કેટલું પવિત્ર છે. હે માનવ, આજની આ દુનિયા ભૌતિક સુખમાં ડૂબી ગયેલી છે. તમારા ઘર મોટા થઈ ગયા છે અને હૃદય નાના. તમારા ઘરમાં પકવાન બને છે અને ભૂખ્યાનો ભાગ નથી નીકળતો. તમારા અવાજમાં મંત્ર છે પણ કર્મમાં પાખંડ છે. આ ચેતવણી છે કે જો તમે માત્ર બહારના આડંબર કરશો અને અંદરથી ખોખલા રહેશો તો સમજી લો નવરાત્રી માત્ર એક ઉત્સવ બનીને રહી જશે. હે મારા બાળકો, જ્યારે આખી દુનિયા અંધકારથી ભરાઈ જાય છે ત્યારે પણ આશા છે કે તમારી અંદર ત્યારે પણ પ્રેમની જ્યોતિ પ્રગટે છે. અનમ્યાનું તમે જોયું કે કોઈ પણ ભલે બાળક પણ કેમ ન હોય, જો હૃદય શુદ્ધ હોય તો માને પ્રસન્ન કરી શકે છે. અનમ્યા પણ એક બાળક જ હતી. અનમ્યાએ એ બાળપણમાં પણ કેટલી સરસ તપસ્યા કરી, ભક્તિ કરી અને માને પ્રસન્ન કર્યા. બાળક પણ કેમ ન હોય, જો હૃદય શુદ્ધ હોય તો માને પ્રસન્ન કરીને ઝુકાવી શકે છે. આજે પણ જો કોઈ સાચા મનથી તપસ્યા કરે તો ભલે તે એક ભૂખ્યા બાળકને ખાવાનું આપવાની પણ કેમ ન હોય, એ પણ એક તપસ્યા છે. કોઈ પીડિત વ્યક્તિને મદદ કરવી એ પણ એક તપસ્યા છે. ભૂખ્યાને ભોજન આપવું, જરૂરિયાતમંદને જરૂરિયાત પૂરતી મદદ કરી એ પણ એક તપસ્યા જ છે, એમ જાણી લો. એ તપસ્યા મારા માટે મહાન છે. શું તમે જાણો છો, જ્યારે તમે કોઈને સહારો આપો છો, જ્યારે તમે કોઈ અજાણને ગળે લગાડો છો, દુઃખના મારે દુઃખી હોઈને ગળે લગાડો છો, જ્યારે તમે સ્વાર્થ છોડીને કોઈની પીડા મટાડો છો, ત્યારે તમારી અંદર માં કામ કરી રહ્યા હોય છે. માટે આશા ન ખોશો, ઉમ્મીદ ન ખોશો. દરેક કષ્ટ અસ્થાયી છે, દરેક પીડાનો અંત છે. જો તમારા દિલની અંદર કરુણા છે, ત્યાગ છે, નિસ્વાર્થ ભાવના છે તો જાણો કે માં દુર્ગા હંમેશા તમારી સાથે છે. હે માનવ, હે મારી સંતાન, ક્યારે એમ ના વિચારતા કે તમે એકલા છો, ક્યારે એ ન માનતા કે તમારો પોકાર હું નથી સાંભળી રહી, તમારો પોકાર વ્યર્થ છે. હું સદાય સાંભળું છું. તમારું રુદન, તમારું હાસ્ય, તમારી થકાન. જ્યારે તમારું દિલ તૂટે છે ત્યારે મારું પણ તૂટે છે. જ્યારે તમારું બાળક ભૂખથી રડે છે તો મારી છાતી ચીરાઈ જાય છે. જ્યારે કોઈ સ્ત્રી એના આંગણામાં દીકરાના મૃત્યુનો વિલાપ કરે છે તો મારી આંખોમાં પણ આંસુ વહે છે. અને જ્યારે હું જોઉં છું કે કોઈ માં એના બાળકને ગળે લગાડીને તેને ઉમ્મીદ, આશા આપે છે, સાંત્વના આપે છે, કોઈ પિતા એના આંસુ છુપાવીને તેના પરિવારને હિંમત આપે છે, તો કોઈ બાળક ભૂખ્યા રહીને તેના નાના ભાઈ બહેનને રોટલી આપે છે, ત્યારે મારું હૃદય ગર્વથી ભરાઈ જાય છે. હા મનુષ્ય, આ જ સાચી પૂજા, આ જ સાચી ભક્તિ છે અને આ જ સાચી નવરાત્રી છે. હે માનવ, સનાતન ધર્મ આ જ શીખવાડે છે કે સત્ય, કરુણા અને ત્યાગ સૌથી મોટું તપ છે. નવરાત્રી માત્ર 9 દિવસનો ઉત્સવ નહીં, પણ આ તમારા જીવનનું પ્રતીક છે. આ 9 દિવસોનો અર્થ છે કે અંધકારથી પ્રકાશની યાત્રા. નવરાત્રીનો અર્થ છે કે આપણી અંદરના રાક્ષસનો વધ કરવો. નવરાત્રીનો અર્થ છે કે પોતાના અંદરથી કરુણાને જાગૃત કરવી. જો તમે એ સમજી ગયા તો જીવનમાં ક્યારેય હારશો નહીં. મા દુર્ગાનો સાથ હંમેશા તમારી જોડે રહેશે. જો તમે ભૂલી ગયા તો તમારું અસ્તિત્વ માત્ર શરીર સુધી સીમિત રહેશે. માટે ઉઠો, જાગો અને પોતાના હૃદયમાં પ્રેમ જગાડો. પોતાના કર્મમાં સત્ય, સચ્ચાઈ લાવો. તમારા સંબંધમાં નિષ્ઠા ભરો. હું સદાય તમારી સાથે છું. જ્યાં સુધી મારો ભાવ નિર્મળ છે, જ્યાં સુધી તમારો ભાવ નિર્મળ છે, મારા દ્વાર તમારા માટે હંમેશા ખુલ્લા છે. રડી લો મારા ખોળામાં. જો થાકી જાઓ તો મારા ચરણોમાં વિશ્રામ કરી લો. પણ યાદ રાખજો કે દુનિયામાં ચાલતા સમયે ક્યારેય કોઈ બીજાની પીડાને નજરઅંદાજ ન કરવી, કેમ કે એ જ અસલી તપસ્યા છે. હે માનવ, નવરાત્રીનું આ વ્રત પહેલા દિવસથી સદા તમને સ્મરણ કરાવતું રહેશે કે એક નાની એવી દીકરી અનામ્યાએ
તેના પરિવાર માટે બધું જ સહન કરી લીધું અને માએ સ્વયં આવીને તેના આંસુ લૂછ્યા છે. આજથી દરેક યુગમાં હું એ પોકારની પ્રતીક્ષા કરતી રહીશ જે સાચા દિલથી ઉઠતી હશે. મિત્રો, આ વિડીયોમાં નવરાત્રી પ્રારંભની કથા સાંભળી અને મા દુર્ગાની ખૂબ જ સુંદર દિવ્ય વાણી સાંભળી. તો અહીં આ કથા સમાપ્ત થાય છે. મારી પ્રાર્થના છે મા દુર્ગાને કે કૃપા કરી સદા તમારી કૃપા દ્રષ્ટિ તમારા ભક્ત પર રાખજો. જે કોઈ કથા સાંભળે, સંભળાવે, વાંચે, હોંકારો ભરે, એ બધા ઉપર તમારી કૃપા દ્રષ્ટિ સદાય રાખજો. મારી પ્રાર્થના છે મા દુર્ગાને કે તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ સદાય બની રહે. કથા સાંભળવા માટે હૃદયથી ધન્યવાદ. મિત્રો, કથા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.